અરે ચમ હસવા છે, દાંત ચમ કાઢે. બસ હાઈબ્રિડ. આજ સ્કૂલ નહીં ગયો કેમ? હરીન ને હર્ષિતા ખાવા માટે આવી ગયા છે, જમવા માટે. જમવા આવ્યા ને? ભૂખ લાગી? ચલો બેસી જવાલો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ. સ્વાગત છે તમારું આજના વ્લોગ વિડીયોમાં. તો મિત્રો શરૂ કરી દીધું છે આજનો વ્લોગ ખાસ છે મિત્રો, અને આજનો વ્લોગ પૂરો જોજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઇક પણ કરી દીધો. શરૂ કરીએ આજનો વ્લોગ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ નારોલ, ઈસનપુર અને લાંભા. જુઓ આયુષીને થોડો તાવ આવી ગયો છે તો દવા લેવાની છે. ટેમ્પો તૈયાર કરી દો છે, અને આપણી જોડે અહીંયા રોકી પણ આવી ગયો છે. રોકી, ચલો તો મિત્રો જઈએ. ટેમ્પો ચાલુ કરવાનો છે હવે. તો મિત્રો આયુષીની દવા લીધી છે દવાખાનેથી, અને બીજી મેડિકલમાંથી લીધી છે. તો આપણે હવે અહીંયાથી નીકળીશું ટેમ્પામાં બેસ્ટ. મિત્રો હવે એને આયુષી દવાખાને ગયા હતા, અને આયુષી નાસ્તો કરવાનું કહે છે, તો આપણે ઇડલી લઈ લીધી છે. જુઓ બરાબર ગરમ ગરમ ખાઈ લે. ફાઇનલી બપોર થઈ ગયો છે અને ઘરે આવી ગયા છીએ. બહાર ગયા હતા તો અત્યારે જુઓ હર્ષિતા અને હરીન બે રમે છે. તો ચલો હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો અમે જમી લઈએ. હરીન ને હર્ષિતા ખાવા માટે આવી ગયા છે, જમવા માટે. જમવા આવ્યા ને? ભૂખ લાગી? ચલો બેસી જવાલો. જો મગની દાળ અને પાલક છે, પાલક અને મગની દાળ. તમારે શું ખાવું છે? શીરો કે શાક રોટલા, દાળ રોટલા? તમારે શું ખાવું? શાક રોટલા. તારે હર્ષિતા શીરો? શીરો નહીં, શીરો નહીં ભાવતો? મીઠા મીઠા નહીં, મીઠા નહીં ભાવતો તને? એવું? જો મીઠું છે શીરો. હજુ જમવામાં મોટા સરસ રોટલા અને શીરો બની ગયો છે. અને આ બે મહેમાન અમારા ત્યાં પધાર્યા છે જમવા માટે. નહીં, મહેમાન થઈને આવ્યા ને? ચલો તો ભાઈ ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને આ નાના બે મહેમાન આવી ગયા છે. આપણે પણ જમી લઈએ હવે. બસ હાઈબ્રિડ. આજ સ્કૂલ નહીં ગયો કેમ? બસ વાહ 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 વાહ, મસ્ત ફોટો હો. અંકી આવી જી. બાય બાય. ચલો રમવા માંડો હવે, જાઓ. શું એમાં? પાણી ભર્યું બલૂનમાં? અધર અધર કરો તો. ઉલારો ઉલારો, ફૂટી જશે. ના ફૂટે નહીં. ચલો રમો. હરીન છે તે ગાડી લઈને આવી ગયો ચિરાગ પર. કઈ ગાડી? થાર? થાર ગાડી. વાવ, એ થાર નું વ્હીલ નીકળી ગયું. જુઓ. ઓહો, શું થયું હરીન? હા શું
પડ્યું ને કરી ગયું. ચલો રિપેરિંગ કરો હવે. તો રિપેરિંગ કરશે હવે અરીન ને હર્ષિતા બી. ઓહો એક્સેલ તૂટી જીકશું. મકડીનો જાળ લાજો. મકડીનો જાળ આવી ગયો એટલા માટે. કર દે સીધું કર દે. જોયા હે ને બસ લગાઈ ગયું ને. નહીં લાગ્યું. ફિટ કર દે થોડું દબાઈ દે એટલે ઓકે. ઓકે. ચલો ચલાવો મળો હવે. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં. થોડી તાંદળિયાની ભાજી વાવી છે 4-5 કિલો જેવી. તો આ બધા ચાયડા બાંધી દીધા છે જો. અને હવે ભાજી પહોંચવાની છે. તો આ છે આપણી વાડી. પપ્પા ઊભા છે જોઈ શકો છો. આસપાસ જવા દે સર. ધમોડો એકદમ ફૂલ થઈ ગયો. બધાય ધમોડો બધાય. તો ચિરાગ પણ વાડીના કામમાં થોડી મદદ કરાવે છે, હેલ્પ કરાવે છે. જો આ પારી બાંધે છે ચિરાગ. મિત્રો ચલો આજે ફરી એકવાર આજના વ્લોગમાં ભગવાનના દર્શન કરી લઈએ. હર હર મહાદેવ, જય શિવશંકર, જય સિયારામ. તો અમારે આયુષીબેન દીવાબત્તી કરવા બેસી ગયા છે. એક બાજુ અમારે ટીવી ચાલુ છે, અત્યારે બંધ છે કારણ કે દીવાબત્તી થઈ રહ્યું છે. અને ચિરાગ છે તે ચાય બનાવે છે. કોફી બનાવજો ચિરાગ, સરસ. નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે, નમ શિવાય, નમ શિવાય શિવ. મિત્રો આજે દિવસ દરમિયાન ઘણું બધું કામ હતું. અમે સવારે સિટીમાં ગયા હતા ઈશનપુર આયુષીની દવા લેવા માટે. ત્યાર પછી ચિરાગને લેવા માટે લાંબા ગયો સ્કૂલે. અને પછી ઘરે આવ્યા અને પછી ઘણું વાડીનું પણ કામ હતું. હજી થોડી ભાજી વાવી છે અને વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નહોતો. અત્યારે મોડું થઈ ગયું છે, રાત્રના લગભગ 10 વાગી ગયા છે. તો મિત્રો આ હતો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.